તારીખમાં આપણને જે ખૂબ મુશ્કેલી પડે તેવા મોંઘવારીના મુદ્દામાં આપણે સૌ પ્રથમ જન્મમાં કોઈ પણ કુટુંબમાં બાળકનો જન્મ થાય ત્યારે તેની ઘેર ખર્ચો જ આવે છે, તો તે ખર્ચાને નિવારવા માટે ત્યાં ઉડમણીઓ સદંતર બંધ કરવામાં આવે. તાળીઓથી તો આપણે ખૂબ સમર્થન આપ્યું, પણ આ નિયમ જો આપણને યોગ્ય લાગતો હોય તો દરેક જણ ફરી એકવાર તાળી પાડીને હાથ ઊંચો કરે. પછી બીજો નિયમ, જે બાળકની ભલાઈ અથવા ભલાસ બાધા કરવામાં આવતી હોય છે તેમાં મામા પગ સિવાય જે કઈ ઉડમણી થાય છે એટલે એનું મોસાળ એટલે મામા પક્ષ તરફથી કરી શકે, પણ જે બીજા બધા આપણા સગાવાળાઓ આવે છે તે ઉડમણી લઈને આવે નહીં અને તેની જગ્યાએ રોકડ રકમનું કવર આપી દે. બીજો નિયમ બરાબર હે, કવરમાં પૈસા કાઢી નાખજો જે આવવું હોય, 1000 હવે શાંતિ જાળવીશું. હવે આપણે લગ્ન વિધિમાં જે કંઈ ફેરફાર કર્યા છે તેની રજૂઆત કરું છું. બાળકોની પાકી સગાઈમાં જ્યારે સામે પક્ષે જઈએ સગાઈ કરવા ત્યારે પણ ઉડવણી કરવામાં આવે છે. આ ઉડવણી સદંતર બંધ કરવામાં આવે છે. પછી પાકી માટલીમાં જે તે આપણે લઈને જઈએ છીએ કપડા, એક જોડી પિત્તળની માટલી, છોકરીનો શણગાર આપવાનો રહેશે. તેમજ દર વર્ષે જો આપવાનું થતું હોય એ દર વર્ષે આપવાનું આપણે નાબૂદ કરીએ છીએ અને ફક્ત સગાઈ વખતે આપવાનું રહેશે. બધા શાંતિ જાળવો તો જ વધારે. ચાંદલાની પ્રથામાં આપણે છોકરા પક્ષમાં જઈએ છીએ સગાઈમાં ત્યારે એમાં પ્રથામાં 51 રૂપિયા, એક નંગ શ્રીફળ, એક જોડી કપડા, એમાં શર્ટ પીસ અને પેન્ટ પીસ અને એક ઘડિયાળ આપવાનું રહેશે. કોઈ સોનું ચાંદીના દાગીના આપવાના નથી. પછી એના પછી સગાઈ પછી લગ્નમાં જે આપણી રકમો આપતા હતા 5 એ નાબૂદ કરી એક મંગલસૂત્ર 50 ગ્રામનું અને 100 ગ્રામ ચાંદીના છડા એ જ આપવાનું રહેશે. બાકીની તમામ રકમો રદ કરવામાં પાછા ધંધો મળી જાય. 4 લાખ 52 થઈ ગયા. બધા શાંતિ જાળવો. હવે બાકીના જે નિયમો છે બનાવેલા એ સુભાષભાઈ આપશે. હેલો, સર્વને મારા જય માતાજી. શાંતિ જાળવો મિત્રો, શાંતિ જાળવવી પડશે મિત્રો. હેલો, આપણા કાર્યકરોને સાથ વિનંતી. હેલો, અરે આ જનમેદની તો જોવો લે ભાઈ. તમારી મારી સર્વિસમાં પહેલી વખત આ જનમેદની ભેગી થઈ છે રે ભાઈ. લડવા માટે ભેગા થયા છો.
જેથી કરીને શાંતિ જાળવો તમારા પરિવાર માટે, તમારા બાળકો માટે, આવનારી સદંતર બધી પેઢીઓ માટેની આ યોજના છે. અને આ યોજના છેલ્લા 15 વર્ષથી મારું સપનું છે મિત્રો. 15 વર્ષથી હું સપનું જોતો હતો આનું. આજે મારું આ સપનું પૂરું થાય છે. આજે ભોગે ને ભોગે હું અહીંયા રડું ને તોય મને ઓછું પડે. હવે મારું 2 જ મિનિટ સાંભળી લેજો, ખાલી વધારે નહીં બોલું. 2 જ મિનિટ. 2019 થી મિત્રો મેં શરૂઆત કરી મારા ભણતરની. હું યુપીએસસી એસ્પિરન્ટ છું. કલેક્ટરનો મને બહુ શોખ હતો. કલેક્ટર બનવું હતું જીવનમાં. એટલે હું ભણવા માટે દિલ્હી ગયો. બસ 2 મિનિટ આપો મને, 2 મિનિટ આપો. મિત્રો, કલેક્ટર એટલા માટે બનવું હતું કે મારે એસો આરામ નતો જોઈતો. મારે મિત્ર ખાલી મારા સમાજના છેવાડા પડી રહેલા વ્યક્તિનો, ગરીબ વર્ગનો, બધાનો મારે ખાલી વિકાસ જ કરવો હતો મિત્રો. એ માટે 2019 થી મેં અમારી જર્ની ચાલુ કરી. 2020માં ભણવા ગયો પણ કોવિડ આવ્યો. કોવિડના કારણે મારે ઘેર પાછું આવવાનું થયું. પણ સપનું તો મારું અચૂક સમાજની સેવા કરવાનું જ હતું. માટે મારે આ પંથ પકડ્યો મેં કે મારી એક જનમેદની, મારો સમાજ, મારું આ 200, મારું 2242 ક્યારે એક મંચ ઉપર ભેગું થાય. જો આજે આટલી વિશાળ જનમેદની વિચાર કરો લે ભાઈ. જો તમે એક થયા ને, કોઈની તાકાત નહીં. તમારી બેન દીકરીઓ કોઈ નજર ઊંચી કરે. આજે આપણે ભાગલા પાડ્યા છીએ. આજે ભાઈ 2 પૈસા કમાતો થાય એટલે એને પગ ખેંચો. 2 ભાઈ ત્યાં સુખી થયો એને પગ ખેંચો, એને પાડી દો. અરે ભાઈ આપણે તો પોતાની જાતને જાળવો, આપણા ભાઈને જાળવો, હાથ ખેંચો. એ તો સમાજમાં આજુબાજુ ખેડા જિલ્લામાં ગુજરાતમાં કોઈની તાકાત નહીં કે વાઘરી તળાજા સમાજ આપણું જ્યારે વાઘરી કહેવાય છીએ કોઈ આંખ ઊંચી કરી શકે. કેમ તમે લોકો પોતાને સપોર્ટ નહીં આપતા, પોતાની જાતને સપોર્ટ નહીં આપતા, પોતાના બાળકોને સપોર્ટ નહીં આપતા, કોઈ કાર્યકરને સપોર્ટ નહીં આપતા? હા, આ એક આજ મારી લાગણી બોલી રહ્યો છું, તમને ઠપકો નહીં આવતો. મારી લાગણી છે, મારી 15 વર્ષની મહેનત છે આની અંદર. જેમાં મેં બીજ રોપ્યું, બીજ રોપવામાં મને મોહદાસ 22 વચ્ચેના મારા જેસંગ મામા છે, લાલજી મામા છે, વિજય મામા છે, આ લોકોએ 2 હાથથી મને ટેકો આપ્યો. ભણા તું જાણ રોપ, અમે તારી સાથે છીએ. એમાં મારા શશિકાંતભાઈ મિત્ર, મારા જૂના મિત્ર, એમને ફૂલ જોર સુધી એમાં સહકાર આપ્યો. ગામે ગામ ભરી ભૂખ્યા તરસ્યા, 2 બોટલો ચડાવી પણ મહેનત કરી. કેમ? એમને શું પૈણે લેવાનું છે? શું એ પૈણાઈ શકે એવા નહીં? શું એ રખવો લઈ શકે એવા નહીં? શું માટલી લઈ શકે એવા નહીં? મિત્રો, આપ સૌને આ ધ્યાન દોરવું પડશે. અમે અમારા માટે નહીં, આપણા માટે ઉભા થયા, આપણા સમાજ માટે ઉભા થયા છીએ. અને આ મીટિંગ જેવું પેલા દાદાએ કહ્યું, એમની 71 વર્ષની સર્વિસમાં પહેલી વખત જોઈ છે. શું આ છેલ્લી વખત જોવી છે તમારે? છેલ્લી વખત જોવી છે ના, વારંવાર જોવી છે. આપણે વારંવાર ભેગા રહેવું છે આપણે. માટે આપ સૌને મારી નમ્ર અરજ છે કે જે બી હું બીજા 6 મુદ્દા છે હું રજૂ કરું, શાંતિથી સાંભળી લો. લગ્નના બંને પક્ષમાં જે ડીજે નો વ્યવહાર છે, સોમૈયા કરવા માટે આપણે ખાલી પ્રતિબંધ મૂક્યો છે. ડીજે ના જે બી મિત્રો હોય, જે વાજિંત્રો હોય, એમને માત્ર ને માત્ર સામૈયા પૂરતા જ આપણે અહીંયા બેન લગાવ્યો છે, જેની સૌએ નોંધ લેવી. 7 નંબર, છોકરી પક્ષ તરફથી કોઈ બીજો વાજિંત્રની સગવડ હોય, આપણે જોન લઈને ગયા અને છોકરી પક્ષ તરફથી આપણને કોઈ વાજિંત્રની સગવડ કરી આપે સામેથી વિવાહ પક્ષે, તો એનાથી બી આપણે હોમયું કરી લઈશું અને એનાથી જ પરણાવવાનું રહેશે. અને છોકરી પક્ષ તરફ જો વાજિંત્ર કોઈ ના હોય, ડીજે ના હોય, ઢોલ ના હોય કે રોમ ઢોલ ના હોય, કશું ના હોય, તો જે તે પરિસ્થિતિમાં આપણે પરણાઈ લેવાનું રહેશે. અને એમાં આપણે બધાએ સાથ સહકાર આપવો પડશે મિત્રો.